કામ કરતા કરતા લોહી નીકળી ગયું, લાગી ગયું. 2 દિવસ લગાડો જ છો. બે આજ દિવસ અહીંયા લગાડ્યું, કાલે અહીંયા પગે. હવે ક્યાં બાકી છે? આ રૂમ ફેરવતો તો ત્યારે કાચ તૂટ્યો ત્યારે. હવે હે શું કામ? શું કામ? નથી કે આપણે અલગથી કહેશું. અલગથી કહેશું કાંઈ નહીં. હમણાં શાક રોટલી ખાઈને પછી મારે જવાનું 3 વાગે. સસ્પેન્સ રાખવાનું, સસ્પેન્સ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સવારના વાગી ગયા છે 10:30 અને ઉઠી ગયો છું અને નાસ્તો બાકી છે. તો કાંઈ નહીં, નાસ્તો બાસ્તો કરી લઈને મકાન તમને બતાવવાનું બાકી છે. આજ નવા મકાનમાં આવી ગયા છું કે બધું ગોઠવાઈ ગયું. ઉપર નીચે અહીંયા રસોડું બતાવી દઈ તમને. જો ટોયલેટ બાથરૂમ આવી જાય. જો મશીન આમ રખડે, એ ભંગારનો કચરો આમ રખડે. પછી ગાડી અહીંયા રખડે ને હજી ચા કંઈ બન્યો નથી બની ગયો છે હો. એટલે આપણે છે ને બેહી પાછા. તો કાંઈ નહીં, હજી ઘણા ખરા કામ છે એ બધા બતાવવાના છે ને પછી તમને બધાને મળી છે. કેમ કે કામ બાકી ઘણા બધા છે, બાકી રહી જ ગયા. હજી બપોર પછી એક જગ્યાએ બહાર જવાનું છે. તો કાંઈ નહીં, ફરી વાર મળીએ તમને નવો વિડીયો. કામ કરતા કરતા લોહી નીકળી ગયું, લાગી ગયું. 2 દિવસ લગાડો જ છો. બે આજ દિવસ અહીંયા લગાડ્યું, કાલે અહીંયા પગે. હવે ક્યાં બાકી છે? આ રૂમ ફેરવતો તો ત્યારે કાચ તૂટ્યો ત્યારે. હવે હું બાકી છે? આ ચાકુ હવે ક્યાં બાકી છે? આ હું કર્યું? શર્ટ તો જો મહેનત એની મહેનત થઈ અત્યારે. ઓલો પાઇપ ફિટ કર્યો, હોલ પડ્યો, ગરમી ઈ જો પણ શર્ટ તો જો ભીનો થઈ ગયો. એમાં એને વ્હાઈટ પહેર્યો તો બસ બગાડો નહીં ને તો સારું છું. બાકી તમારા મમરા પર આજે જવાનું છે મીટિંગમાં એટલે વાઇટ પહેરવું પડે. એટલે હું મીટિંગમાં જવાનું વ્હાઈટ કપડાં જ પહેરવાના એવું સ્પેસ છે. શાંતિનું પ્રતીક. વાઇટ શાંતિનું પ્રતીક. ભાઈ તમારા મનને શાંત રાખો ને તો શાંતિનું પ્રતીક જ હવે છે. ને પાણી પીવાઈ ગયું છે, અહીંયા મૂકી દો અને હું ખાઈ લઉં ભાવ. કેમ કે કામ થઈ ગયું. કાંઈ નહીં, મળીએ પછી. એમને ગરમી, એક તો ગરમી થાય ને પ્લસ ઉપરથી માવો ખાવાનો. ગાપ ઘરમાં જમવાનું બને 12:30 ખાવાનું. તમને મેં પૂછ્યું તો તમે કીધું વાર છે. હલાલ બને હું બનાવું? જ્યાં બનાવું બને. દાળ ભાત કાંઈ નહીં, બનાવું. હાલો મળીએ પછી. શાક સુધારવાનું નીચે હોય ને તો બેઠી હોય તો માસડે. અહીંયા કોણ સુધારે તારી માસી? એકચ્યુઅલી હું નીચે ના બેસી શકું. એકચ્યુઅલી એમ કે એકચ્યુઅલી શું કરવાનું નીચે બેસી શકે ખબર છે? હે શું કામ? શું કામ? નથી કે આપણે અલગથી કહેશું. અલગથી કહેશું કાંઈ નહીં. હમણાં શાક રોટલી ખાઈને પછી મારે જવાનું 3 વાગે. સસ્પેન્સ રાખવાનું, સસ્પેન્સ. 2:30 વાગે મારે જવાનું છે અત્યારે બેન. 18 તારીખે ને 18 તારીખે એક બીજી એક છે. ભાઈને ફોન કરવાનો છે, પછી તમને ફોન કરું અને વિડીયો મળે આગળ જમવા ટાણે તમને બતાવું. તો બનાવવાનું હતું શાક, પણ બની ગયા ભાત. જો આજ ભાત બનાવીને ખાઈને શાક બનાવવાનું. સાંજે વાત આવે. કાંઈ નહીં, હાલો સાંજે પહેલાં ખાઈ લઉં. ભૂખ લાગી છે બરોબર. પુલાવ છે જો. તો કાંઈ નહીં, જમી લઉં પછી તમને બધાને મળું. પોપટ, કલર પોપટ, અહીંયા ઢેલ છે, ઢેલ અને અહીંયા કર્યા છે કુકર અને પેક. આ છે કબૂતર વોટ બીમાર પેરાલિસિસ ને બચ્ચાઓ ને એ બધા છે. પછી આંખ ને નવો એના છે. પછી આ કાગડાનો વોર્ડ છે. જો બધા કાગડાનો વોર્ડ છે. કાગડાને રેસ્ક્યુ કરેલો હોય મરે. આ વોર્ડ કેન્સરવાળો હોય એના માટેનો છે. અને આ બધા ઇન્જરી થયેલા
પ્રાણ ઉપર જે ઇન્જરી થયેલા હોય પાંખ ન હોય પગ ન હોય એ બધા કબૂતરના અહીંયા રાખ્યા છે. અને આ એક ઓડ બીજો છે જે હારા થઈ ગયેલા છે, ઉડી નથી શકતો. બધા રિકવરી થઈ ગયેલા છે. ત્યાં ઉડી હગવાના છે, બધા રિકવર સાજા થઈ ગયેલા આ કબૂતર છે બધા. આ વોર્ડ એનો છે, જો આ આખો વોર્ડ. કેટલા કબૂતર છે જો ઉત્તરાયણની અંદર કેટલા બધા કબૂતરો ઇન્જર્ડ થાય પછી અહીંયા આવે. આ બધા મોસ્ટ ઓફ જ્યાં ફડફડે છે ને એ ઉડી નથી શકતું, એનો પાંખ નથી. આ જનરલ વોર્ડ છે, આમાં બધા કબૂતર હોય, પાંખ વગરના, પગ વગરના, આંખ વગરના, બધા સાજા થઈ ગયેલા બધું એ છે. આ ડોગ વોર્ડ છે પણ એમાં ડોગ છે નહીં અત્યારે. આ આઈસીયુ વોર્ડ છે, જો એમાં ડોગ એક છે સૂકેલું છે પણ એ દેખાશે ને અંદર સૂકેલું છે આઈસીયુમાં. ફાઇનલી આવી ગયું છું ઘરે ને વાગી ગયા છે 7:45 જેવું. એમ કે હું તો અને અત્યારે મારે આવી ગઈ છે ચા. ખાવાનું હજી વાર છે, આપણી ચા આવી ગઈ છે અને મેડમ કામ કરે છે સરખું. એ તારો વિષય. અને દીવા બીવા કરી લીધા ને ચા પીએ છીએ આપણે. ચા પી લે પછી તમને બધાને મળીએ, જમવા ટાણે મળશું. કેમ કે મેં ચા નથી પીધી એટલે કીધું ક્યારની ચા નથી પીધી મેં, તો મળીએ. શું કેવું? તો વાગી ગયા છે 9 જેવું અને જમવાનું બની ગયું છે 9 વાગી ગયા. જોઈ લે ઘડિયાળમાં જોઈ લે. અને આજે શાક આવી ગયું, રોટલી આવી ગઈ, છાશ આવી ગઈ અને મારું ફેવરેટ ખાણું કેળા. કોણ કોણ ખાય છે? મારું તો સાંભળતો જ નહીં. હા બોલ. જો આ શેનું શાક છે? ગોહળા. તમારા કે તુરિયા હે? હા તુરિયા. તુરિયાનું શાક, રોટલી, છાશ, કેવડા, ભાત ને લાપસી. બસ ઈનો ખાઈને હાલો જમી લે પછી તમને બધાને મળીએ. તો ફાઇનલી વાગી ગયા છે 12 જેવું અને અત્યારે લઈને બેઠા તો આ તો વાગી રહે તરબૂચ ચાકુ. તમે ચાકુ 3 દીથા વગાડો છો? કેટલા? 3 દીથા. જો અહીંયા ચાકુ વગાડ્યું આજ સવારે. હા જો એટલે બાથરૂમમાં નળ ફિટ કરતા કાલે. વ્યવસ્થિત. આજે જ હા આજે ઈ વગાડ્યું. રૂમ પછી- ફેરવતો તો ત્યારે વગાડ્યું. હા, ઓલું મંદિર ફોડ્યું તો ઈ અહીંયા વગાડ્યું. પછી સામાન ફેરવતા હતા તો અહીંયા વગાડ્યું. હવે કઈ વગાડવાનું બાકી રહી ગયું છે? હે કે વગાડવાનું બાકી રહી ગયું છે? હવે કાંઈ બાકી રહ્યું નથી વગાડવાનું. હવે નક્કી નો કહેવાય હજી. કર્મા કરવામાં ઈ તમે વૈયા ગયા હતા. અહીંયા આટલો કઈક વાયરનો કટકો પડ્યો હતો હરિયા જેવું. એ તો આ ઓલું બોર્ડ ફિટ કર્યું અહીં બોર્ડ ફિટ કર્યું ત્યાં રહી ગયો તો હોરો કરી જાત. બચી ગયો. બચી ગયા. જોયું ત્યાં આ? બેઠા જ તમે. મકાન દેખાડ્યું નવું આ રીતની પોઝિશન છે. આમ ફોટો આમ ગયો અહીંયા. ફોટો અહીંયાથી આમ આવી ગયું, આ નવું આવી ગયું, નવું મકાન છે. એટલે કાંઈ નહીં, પહેલાં છે ને તરબૂચ ખાઈ લો પછી તમને બધાને મળું. શું કેવું? તરબૂચ તો ખાવ ને કે ઓલું થઈ જાય. પેલા કાપત ખરા એમને ખાશો? તેદી કપા હે કપાઈ તો ગયું. એમ કોણ કાપે આમ? હે આમ કોણ કાપે? નવી સ્ટાઇલ. અચ્છા એવું. ઓલી બાર ઓલા દેશ એવી રીતે કાપો ને, અહીંયાથી વચ્ચેથી એટલું પકડવાનું રાખવાનું ને પછી આમ ડીશ બનાવજો. ડીશ કેમ લાગે? ડીશ બનાવજો ને, ફ્રૂટ ડીશ ને આ તરબૂચ ડીશ બનાવવાની. તરબૂચ ડીશ ચાલુ કરવી હમણાં સ્ટોલ નાખી દો, ઉભા રહે તમને. કેમ લાગે? હાલશે ને? 50,000 રૂપિયા થાય એવા પેલા. ના ના ચાલુ કરો ને, જાઓ. ઘણી વાર છો મીઠું હશે કેમ લાગે? મીઠું હશે કેમ લાગે? મીઠું થઈ ગયું. ઈ તો મીઠું છે જ. ગળ્યું તમારામ છે? બહુ બધું તારામાં જ નથી. વિધિના દાવ ને હાલી હું નીકળો છો. મને વાગી નો જાય હો, મને જોજો. ઈ જ બીક લાગે છે. તમે વ્યવસ્થિત કઈક ઢંગથી કાપો, તમને વાગી જાય નકર લાવો હું કાપી દઉં. હાલો કઈ નહીં, હારું હાલો પહેલા તરબૂચ ખાઈ લઈ, નકર પછી એકલું એકલું ખાઈ જાય. હું અહીંયા વિડીયો ઉતારવા મળીશ ને ખાઈ જાય. જો આમ જોઈ કરી જો.
એ શું કરો છો? એક કામ કરો, હાથમાં પકડ્યો ને મોઢા બગાડજો. અને મેં તમને તરબૂચ કાપવાનું કીધું, આમ મણીંદો કરવાનું નતું કીધું. આમ જોતો અહીંયા, આમ જોતો, એ તો થાય આ હો. બધું ભરી મૂકો ને કાપે કેમ ખબર? એ જોજો, જોજો હમણાં કેમ કરી. જો આ ઘર છે, આ નથી લારી. હાલો 50 રૂપિયા કિલો. કટિંગ ફ્રેશ. પેલા આટલું ખાઈ લે. હવે સુધારવું નથી, તમે બધું ભરી મૂકો છો. આને કરતા મેં સુધાર્યું હતું સારું હતું. આમાં પાણી બહુ છે જો. તો પી જાઓ, મોઢે માંડો. આ ઓટ કપાઈ જાય. અને પોતે જો ધોળિયું થઈને આવ્યું, જાણે કોકની જાનમાં જવું. જો કરે